આપણી રોજની લાઈફસ્ટાઈલમાં એવી કેટલીક ભૂલો છે જે આપણે જાણતા અજાણતામાં કરીએ છીએ અને એ આપણા અને આપણા પરિવારના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. પછી અચાનક છાતીમાં દુખાવો થાય એટલે આપણે ડોક્ટર પાસે દોડી જઈએ છીએ. પણ આવું થાય જ કેમ છે? ચાલો આ સ્ત્રોતના આધારે આખી વાતને જરા ઊંડાણથી સમજીએ. આ વાક્ય થોડું કડવું લાગશે, પણ જરા વિચારો, શું આપણે પણ એવું જ નથી માનતા કે લાઇટ અને કોલેસ્ટ્રોલ ફ્રી લખેલું રિફાઇન્ડ તેલ વાપરીએ એટલે આપણે હેલ્ધી છીએ? આ તેલ કદાચ નામના જ લાઇટ હોય, પણ આપણા સ્વાસ્થ્ય પર બહુ ભારે પડી શકે છે. તો આજે આપણે એ જ છુપાયેલા જોખમો પરથી પડદો ઉઠાવવાના છીએ. આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે હેલ્ધી તેલનો ભ્રમ શું છે. પછી શરીરના એ ચીકણા ઝેર વિશે જાણીશું. એ પછી એ 9 સંકેતોની વાત કરીશું જેને આપણે મોટા ભાગે અવગણીએ છીએ. અને છેલ્લે એ પણ જોઈશું કે આ બધું ઠીક કેવી રીતે કરી શકાય. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મોટા ભ્રમથી, એટલે કે હેલ્ધી તેલના ભ્રમથી. તમને એક સાચો કિસ્સો કહું. એક 30 વર્ષનો યુવાન રોજ જીમ જાય, પ્રોટીન શેક પીએ, એકદમ ફિટ. પણ તકલીફ શું હતી? ફક્ત 2 માળની સીડી ચડે ને તો એ હાંફી જાય. એનું કહેવું હતું કે સ્ટેમિના જ નથી રહ્યો. પણ શું આ ખરેખર સ્ટેમિનાની કમી હતી કે પછી એના શરીરની અંદરથી, એના હૃદય તરફથી કોઈ ગંભીર ચેતવણી હતી? આખી સમસ્યાના મૂળ સુધી પહોંચવા માટે આપણે એક ખાસ શબ્દને સમજવો પડશે. જુઓ, આયુર્વેદમાં આને આમદોષ કહે છે. સિમ્પલ ભાષામાં કહીએ તો આ એક ચીકણું ઝેર છે. એ આવે છે ક્યાંથી? આપણી ખોટી ખાણીપીણી અને લાઈફસ્ટાઈલમાંથી. આ ઝેર ધીમે ધીમે આપણા શરીરની નળીઓમાં જમા થતું જાય છે અને બધું બ્લોક કરી દે છે. આજકાલની મેડિકલ સાયન્સની ભાષામાં કહીએ તો આ એ જ ખરાબ કોલેસ્ટ્રોલ છે, પેલી પ્લાક જે નસોમાં જામી જાય છે. અને હા, બધા બ્લોકેજનું મૂળ કારણ આ જ છે. તો હવે ચાલો એ 9 સંકેતો પર નજર કરીએ જે આપણું શરીર આપણને આપે છે. આ કોઈ સામાન્ય લક્ષણો નથી. આ હકીકતમાં અંદર જામી રહેલા બ્લોકેજના વોર્નિંગ સિગ્નલ્સ છે. અને આને અવગણવાની ભૂલ બહુ મોંઘી પડી શકે છે. પહેલો અને સૌથી કોમન સંકેત છે છાતીમાં ભારેપણું લાગવું. મોટાભાગના લોકો શું વિચારે છે? અરે, ગેસ થયો હશે. પણ ના, આને ગેસ સમજીને ભૂલ ન કરતા. આ દુખાવો કંઈ જ અલગ જ છે. ચાલો સમજીએ કે આ થાય છે કેવી રીતે. આ એન્જિનવાળી વાત બહુ સરસ છે. જુઓ, આપણું હૃદય એકદમ એન્જિન જેવું છે અને જે ધમનીઓ છે ને એ સમજી લો કે પેટ્રોલની પાઇપો છે. હવે થાય છે શું? પેલો આમદોષ એટલે કે કચરો એ આ પાઇપોમાં જમા થવા લાગે છે અને રસ્તો સાંકડો કરી નાખે છે. તો એન્જિનને પૂરતું પેટ્રોલ ક્યાંથી મળશે? નહીં મળે, રાઈટ? બસ આ જે દુખાવો થાય છે ને એ બીજું કંઈ નથી, એ એન્જિનની ગુંગળામણ છે. એ મદદ માટે બૂમો પાડી રહ્યું છે કે મને ઓક્સિજન આપો. હવે બીજો સંકેત, હૃદયના ધબકારા અનિયમિત થઈ જવા. ક્યારેક બહુ ફાસ્ટ તો ક્યારેક ધીમા. એવું કેમ થાય? વિચારો કે એન્જિન પર જ્યારે વધારે લોડ આવે ત્યારે એ ધ્રુજવા લાગે છે ને. બસ એવું જ આપણા હૃદયનું છે. જ્યારે બ્લોકેજને કારણે એને લોહી પંપ કરવા માટે બમણી મહેનત કરવી પડે ત્યારે એનો રિધમ ખોરવાઈ જાય છે. એની આખી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ગડબડ થઈ જાય છે. ત્રીજું લક્ષણ જેનાથી આપણે આ વાત શરૂ કરી હતી, શ્વાસ ચડવો. થોડું ચાલતા કે સીડી ચડતા જ શ્વાસ ફૂલી જવો. યાદ રાખજો, આ સ્ટેમિનાની કમી નથી, આ કંઈક બીજું જ છે. આ લાઈન બધું જ કહી દે છે. આ ફેફસામાં થયેલો ટ્રાફિક જામ છે. જો, હૃદય અને ફેફસા પાર્ટનર છે. જ્યારે મુખ્ય પંપ એટલે કે આપણું હૃદય બરાબર લોહીને ધક્કો નથી મારી શકતું ત્યારે ફેફસામાં લોહીનો ભરાવો થઈ જાય છે. એટલે ફેફસા હવા તો લે છે પણ લોહી એને આગળ લઈ જવા માટે તૈયાર નથી. આખા શરીરમાં ઓક્સિજનની સપ્લાય ખોરવાઈ જાય છે. ચોથો સંકેત છે સતત થાક લાગવો. અને આ એવો તેવો થાક નહીં જે કામ કર્યા પછી લાગે. આ એકદમ ઊંડો, હાડકા સુધી પહોંચતો થાક છે. જાણે શરીરની બેટરી જ ઉતરી ગઈ હોય. અને એનું કારણ સિમ્પલ છે. જ્યારે શરીરના દરેક સેલને એનર્જી બનાવવાના બદલે અંદર જામી રહેલા ઝેર સામે લડવું પડતું હોય તો પછી તાકાત ક્યાંથી બચશે? ચાલો હવે બીજા 3 સંકેતો ફટાફટ જોઈ લઈએ. પાંચમું, ચાલતી વખતે પગની પિંડીઓમાં દુખાવો થવો. આનો મતલબ શું? મતલબ કે હૃદયથી પગ સુધી જતો સપ્લાય હાઈવે જામ થઈ ગયો છે. છઠ્ઠું, અચાનક ગભરામણ થવી કે ઉબકા આવવા. કહેવાય છે ને કે જ્યારે રાજા એટલે કે હૃદય પર સંકટ આવે ત્યારે પેટ સૌથી પહેલા બળવો પોકારે છે. અને સાતમું, કારણ વગર ઠંડો પરસેવો વળી જવો.
આ શરીરની ફાઇટ ઓર ફ્લાઇટ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે, જાણે કોઈ સિંહ પાછળ પડ્યો હોય, પણ એ સિંહ બહાર નહીં, આપણી નસોની અંદર જ છે. અને હવે એવા સંકેતોની વાત કરીએ જે ખતરાની ઘંટી નહીં પણ ખતરાનો સાયરન છે. આનો અર્થ છે કે પરિસ્થિતિ ગંભીર છે અને તરત જ ધ્યાન આપવાની જરૂર છે. 8મો સંકેત, હાઈ બ્લડ પ્રેશર. વિચારો, પાણીની પાઇપ જો અડધી બ્લોક થઈ ગઈ હોય તો પાણી પસાર કરવા શું કરવું પડે? મોટરનું પ્રેશર વધારવું પડે, બરાબર? આપણું હૃદય પણ એ જ કરી રહ્યું છે. એ બંધ નસોમાંથી લોહી પસાર કરાવવા માટે ઓવરટાઈમ કામ કરી રહ્યું છે. અને 9મો અને છેલ્લો સંકેત, પગમાં સોજો આવવો અથવા હાથ પગ ઠંડા પડી જવા. જ્યારે રાજધાની એટલે કે હૃદય પર સંકટ હોય ત્યારે શરીર સરહદો પરની સપ્લાય બંધ કરી દે છે. શરીર હવે હાથ પગ જેવા અંગોને બચાવવાના બદલે મુખ્ય અંગોને બચાવવા પર ફોકસ કરી રહ્યું છે. તો આટલા બધા ગંભીર સંકેતો સાંભળીને ગભરાવાની જરૂર નથી, કારણ કે દરેક સમસ્યાનો ઉકેલ હોય છે. જ્યાં સુધી આપણે જાણીએ છીએ કે પ્રોબ્લેમ શું છે, ત્યાં સુધી આપણે તેને ઠીક કરી શકીએ છીએ. તો કરવું શું? આ સ્ત્રોત મુજબ 3 સરળ પણ બહુ અસરકારક ઉપાયો છે. પહેલું, આજથી જ ઘરમાંથી બધા રિફાઇન્ડ તેલને કાઢીને કાચી ઘાણીના કોલ્ડ પ્રેસ તેલ જેમ કે સરસવ, મગફળી, તલ કે નાળિયેરનો ઉપયોગ શરૂ કરો. બીજું, કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે લસણ, આદુ, એપલ સાઇડર વિનેગર, લીંબુનો રસ અને મધ, આ 5 વસ્તુઓનું મિશ્રણ લેવાનું શરૂ કરો. અને ત્રીજું, રોજ સવારે ખાલી પેટે ગરમ પાણીમાં અર્જુન શાલ અને તજનો પાવડર નાખીને પીઓ. આ બંને જડીબૂટીઓ બંધ નસોને ખોલવા માટે અને હૃદયને મજબૂત બનાવવા માટે જાણીતી છે. તો અંતમાં બસ એક જ સવાલ છે જેના પર વિચાર કરવાની જરૂર છે. આમાંથી કયો સંકેત તમારું શરીર તમને આપી રહ્યું છે? આપણા શરીરની ભાષાને સમજવી અને સમયસર પગલાં લેવા એ આપણા જ હાથમાં છે, કારણ કે આપણું સ્વાસ્થ્ય એ આપણી સૌથી મોટી જવાબદારી છે.